સુરતના પાલ ઉમરા બ્રિજ માટે કાર્યવાહી કરવામાં આવી છે। મનપા દ્વારા જમીનના કબજા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે। બ્રિજને નડતરરૂપ મકાનો તોડવાની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા 5 વર્ષથી આ બ્રિજ મામલે વિવાદ ચાલી રહ્યો છે। आज मुद्दे વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા રાબ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। રાબ્યા, જે રીતે 5 વર્ષથી આ બ્રિજનો વિવાદ ચાલી રહ્યો છે, તે વિવાદ શું છે એ જાણીશું, અને આ સાથે સાથે જે કાર્યવાહી ત્યાં કરવામાં આવી રહી છે તે તમામ લોકોનું પણ શું કહેવું છે? ખાસ જે વિરોધ છેલ્લા 5 વર્ષથી અહીંના રહેવાસીઓ જે કરી રહ્યા હતા, 10 અસરગ્રસ્તો એની અંદર ગણવામાં આવી રહ્યા છે। આ પાલ ઉમરા બ્રિજ જે છેલ્લા 5 વર્ષથી ગોરબે પડ્યું હતું, અત્યારે એના દ્રશ્યો કંઈક તમને બતાવવા માંગીશ કે વહેલી સવારથી જે છે એમને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી હાઈકોર્ટની, તો અત્યારે જે છે ઘરની અંદર તોડફોડ કરીને બુલડોઝર ચલાવીને તમામ જે સામાનો છે એ બહાર કાઢતા જે ગામવાસીઓ છે, જે 10 અસરગ્રસ્તો હતા, એમની પોલીસ સાથે પણ માથાકૂટ થઈ હતી કે અમને અમારો ઘરનો સામાન જે છે એ ખાલી કરવા દો, પરંતુ સામાન જે છે એ ખાલી નહીં થયો હતો અને લોકો પણ એ ઘરની અંદર હતા, જેથી લોકોની અંદર પણ ખૂબ રોષ ભરાયો હતો કે સુરત મહાનગરપાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત લઈને આવી ગઈ છે। હાલ પણ દ્રશ્યો આપણને જોવા જ મળી રહ્યા છે કે અત્યારે જે ઘરના સામાન છે એ એક બાદ એક ધીરે ધીરે અહીં આવી રહ્યા છે અને એટલે કાઢવામાં આવી રહ્યા છે, અને જે ઘરો છે એમની ઉપર બુલડોઝરો ચાલી ગયા છે। લોકોના જે અહીંયા સામાન હતો, જે વૈકલ્પિક વ્યવસ્થા કહી શકાય, એમને ઓલરેડી વૈકલ્પિક વ્યવસ્થા જે છે એ પણ કરી દેવા માટે પાલિકાએ કીધું હતું, પરંતુ ક્યાંક આ ગામવાસીઓ જે હતા એ ગામવાસીઓના દ્રશ્યો ક્યાંક અત્યારે બતાવવા માંગીશ। અહીં એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી થોડી વાર પહેલાં। જે છે અહીં જે ગામવાસીઓ હતા, જે અસરગ્રસ્તો હતા, એમાંથી જે એક મહિલા હતી, એ મહિલાને ખાસ માથાકૂટની અંદર બેભાન થઈ ગઈ હતી, અને એના માટે જે છે અહીંયા મહિલાઓ ખાસ જે છે જોવા મળે છે। માસી, અહીંયા શું થઈ રહ્યું છે? શું કે આ બેનને જવા દે ને, કામ કરવા ગયેલી, મકાનમાં કામ કરવા ગયેલી બંગલે, તો હવે જવા વટવા દો ને એના ઘરમાં, એનું ઘેર નથી તૂટતું, એનું ઘેર પહેલી પાડશે, તો વટવા દો ને। કોઈના નથી, અમારા પહેલી બાજુ ઘેર છે। હા, કેમ નહીં જવા દે? અન્ય જે ઘરવાસીઓ છે એ પણ અહીંયા જોવા મળી રહ્યા છે, એટલે અસરગ્રસ્તો જે છે એ અહીંયા એક બાજુ ઉભેલા જોવા મળી રહ્યા છે, જેમનો સામાનને તદ્દન દરેક વસ્તુ ખાલી કરવા માટે અગાઉથી જ નોટિસ આપી દેવામાં આવી હતી, અને નોટિસ બાદ જે છે એમને વૈકલ્પિક જે વ્યવસ્થા છે એ પણ કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું, અને વ્યવસ્થા પણ કરી આપી હતી, પરંતુ ક્યાંક ગામવાસીઓ એટલે કહી શકાય કે પાલ ઉમરા બ્રિજના જે લોકો છે એક ખાસ એક અધિકારી પણ આવ્યા છે। સર, જણાવશો કે અત્યારે કઈ રીતની કામગીરી આરંભવામાં આવી રહી છે? અત્યારે આમ તો લોકો સ્વૈચ્છિક ડિમોલિશન કરતા જ હતા, 2-3 દિવસ પહેલાંથી જ શરૂ કરી દીધેલું હતું સ્વૈચ્છિક ડિમોલિશન, પરંતુ સામાન જે ઘણું બધું સામાન હોય એને ખાલી કરતા સમય લાગે, અને એ સમયની જ માંગ છે કે ભાઈ ખાલી કરવા માટે અમને સમય આપો, અને એમાં કોર્પોરેશન આ કાફલો લઈને આવી છે ને તોડે છે, પણ સમય માંગ્યો છે અને એ લોકો સમય આ સામાન ખાલી કરવા માટે સમય આપે છે। એટલે ક્યાં એસએમસી દ્વારા અને પોલીસ બંદોબસ્ત જે ગોઠવાયો છે એમના દ્વારા જે છે સામાન ખાલી કરવા માટે સમય માંગવામાં આવી રહ્યો છે। જે ઘરની જે રહેવાસીઓ હતા એ અત્યારે ખૂબ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે, એમને ધક્કા ધુક્કીના પણ જે છે દ્રશ્યો અહીંયા સર્જાયા હતા। ક્યાંક જે છે ઘરમાંથી સામાન કાઢવા દેવા માટે પણ એમને અહીંયા રિક્વેસ્ટ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક તે સમયે પાલિકાની ટીમ સાંભળવાના મૂડમાં નહીં હતી, અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે ગામવાસી કેટલા દુઃખી છે। જો એમને સમય આપી દેવામાં આવ્યો હોત તો એમની આવી ખરાબ હાલત ના હોત। પાલિકા દ્વારા જે છે અત્યારે તોડફોડ કરવામાં આવી રહી છે। માસી, શું કહેશો? કશું કઈ નહીં કહેવું, અમારું ગરીબ બાંધેલું મહેનત ને નથી, અમારા ગરીબ પૈસા નથી, એટલે અમને અમારું રડવું આવે, અમારું ઘર જતું રહ્યું છે, અમારું ઘર પણ નથી, અમારે ભાડે રહેવાનું ગામમાં, હવે કોઈ કઈ જમીન પર કશું કઈ નથી અમારી પાસે। બેટા, તું કેમ રડે છે? મારી છોકરી છે એટલા માટે રડે, છોકરીઓને રડવું। ક્યાં જશો? વૈકલ્પિક વ્યવસ્થા અમારા ગામમાં તો ગમે ત્યાં રહેવું પડશે ને, બહાર જવું પડશે હવે ગમે
ગામવાસીઓ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. પાલ ઉમરા બ્રિજના જે રહેવાસી છે એ અહીંયા હાલ આપણને નજરે પડી રહ્યા છે, જે ખૂબ અત્યારે ખરાબ હાલતમાં છે. પાલિકા દ્વારા સમય આપવામાં નથી આવ્યો અને જે છે તોડફોડ કરી દેવામાં આવી, જેમના ઘરોને નુકસાન કરવામાં આવ્યું. ઘરોની અંદર સામાન પણ હતો, એટલે હવે ક્યાં જવું, કોને કહેવું અને ક્યાં જઈને રહેવું, કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા એ લોકો માટે અહીંયા જોવા નથી મળી રહી. અને બીજી બાજુ જે છે પોતાની આંખની સામે પોતાની મહેનતનું જે ઘર છે એ તૂટતા જોઈને પણ જે છે અહીંયા જે ઘરવાસીઓ છે જેમને અનેકવાર નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક કે કહી શકાય કે અઠંગ રહ્યા હતા. અને અત્યારે જ્યારે આ માથાકૂટ કરવામાં આવી, જે પાછળના દ્રશ્યો અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે, આ પાછળનો ભાગ છે જ્યાંથી એક્ઝેક્ટ બ્રિજનો જે ભાગ છે એ શરૂ થશે. અને આ બ્રિજ જે છે SVNIT પાસેથી લઈને આખો બ્રિજ લંબાવવામાં આવશે. ખાસ હાલ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે કામગીરી જે છે કાર્યવાહીઓ આરંભી દેવામાં આવી છે. વહેલી સવારથી સુરત મહાનગરપાલિકાની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે જે છે આ કામગીરી કરવામાં આવી હતી. સૌ પ્રથમ જે છે આ ઘર જે છે તોડફોડ કરવામાં આવી હતું. અહીંયા આખી ગ્રીલથી લઈને ઘરથી લઈને જે રહેવાસીઓ હતા એ ઘરની અંદર મોજૂદ હતા, કારણ કે એમણે કહ્યું હતું સ્પષ્ટ કે 29 તારીખ એટલે કે 29 નવેમ્બરના રોજ જે છે હાઈકોર્ટની અંદરની મુદત પૂરી થઈ જશે અને સમય મર્યાદા પૂરી થતાં જ સુરત મહાનગરપાલિકાએ જાણે એક્શન મોડમાં આવીને અહીંયા ધાબા બોલી દીધો હોય એ રીતના દ્રશ્ય જે છે વહેલી સવારે અહીંયા સર્જાયા હતા. પાલિકાના કર્મચારીઓ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે, જે ઉપરથી થોડો ઘણો સામાન રહી ગયો હોય જે અહીંયા ખાસ આપણને દેખાઈ રહ્યો છે કે ખાલી નહીં કર્યું હતું આ રહેવાસીઓએ, એના માટે આ સામાન અહીંથી કાઢવામાં આવી રહ્યો છે. સામેની જે એક જગ્યા છે એ બતાવવા માંગીશ, વૈકલ્પિક જે વ્યવસ્થા કહી શકાય. સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે 10 અસરગ્રસ્તો છે એમને આ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક આ રહેવાસીઓને આ જગ્યા મંજૂર નહીં હતી. સાટાઘાટાની અંદર ક્યાંક કંઈ વાંધો પડ્યો હતો અને એને લઈને આ જે જગ્યા આટલી મોટી દેખાય છે આ 10 અસરગ્રસ્તો માટે એમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે, પરંતુ લોકો ઉગ્ર બન્યા હતા અને પોતે સામે ચાલીને હાઈકોર્ટમાં તારીખ માંગી હતી, સમય માંગ્યો હતો અને અંતે તારીખ અને સમય પૂર્ણ થઈ જતા પાલિકા દ્વારા જે છે એક્શન બોલી દેવામાં આવ્યું અને તમામ જે અત્યારે અસરગ્રસ્તો 10 હતા એમણે પોતાનું ઘર નહીં આપ્યું, તે અત્યારે બેઘર થઈ ગયા છે. અને પાલિકા દ્વારા સ્પષ્ટ સૂચના હતી કે જો તમે સમય મર્યાદા પહેલા કબજો નહીં આપશો તો તમને કોઈ જ વસ્તુ નહીં મળે. ને અંતે આજે એ જ થયું કે એ લોકોએ સમય મર્યાદા સાચવીને એ લોકોએ પોતાનો કબજો નહીં આપ્યો, પોતાની મહેનતનું બનાવેલું ઘર નહીં સોંપ્યું, એટલે પાલિકાએ આજે એ જમીનનો કબજો લઈ લીધો છે, જેને લાખો લોકો જે છે જે બ્રિજનો લાભ લઈ શકશે. જી ચોક્કસથી રાબ્યા, આભાર જાણકારી બદલ.